શ્રી કૃષ્ણ વૃંદાવનથી પરત ફર્યા પછી શું થયું? જે વૃંદાવનની દરેક ગલીમાં શ્રી કૃષ્ણનું નામ ગુંજતું હતું, જે ગોપીઓનો શ્વાસ પણ કૃષ્ણ હતા, જે રાધાજીના હૃદયમાં માત્ર કૃષ્ણ જ વસતા હતા, એ જ કૃષ્ણ એક દિવસ વૃંદાવન છોડીને ચાલ્યા ગયા અને પછી ક્યારેય પાછા ન ફર્યા. પણ શું તમે જાણો છો કે શ્રી કૃષ્ણ વૃંદાવન છોડીને ગયા પછી વૃંદાવનમાં શું થયું? રાધાજીનું જીવન કેવું બન્યું? ગોપીઓએ કેવી રીતે દિવસો પસાર કર્યા અને આખરે ભગવાન કૃષ્ણ ફરી વૃંદાવનની મુલાકાત લીધી કે ન લીધી? તો આજે આપણે જાણીશું એક એવી કરુણ અને દિવ્ય કથા જે સાંભળીને આંખો ભીની થઈ જશે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી મથુરા પહોંચ્યા ત્યારે તેમણે દુષ્ટ રાજા કંસનો વધ કર્યો. મથુરાના લોકો આનંદમાં ડૂબી ગયા. વાસુદેવ અને દેવકીને પોતાના પુત્ર પાછો મળ્યો, પરંતુ વૃંદાવનમાં જાણે બધું શૂન્ય થઈ ગયું. ગાયો કૃષ્ણને શોધતી ફરતી હતી. યમુનાના કિનારે હવે વાંસળીનો મધુર સ્વર સંભળાતો ન હતો. વૃક્ષો અને પક્ષીઓ પણ જાણે વિરહમાં ડૂબી ગયા હતા. નંદ બાબા અને યશોદા માતા દરરોજ રાહ જોતા હતા કે કદાચ આજે મારો કાનુડો પાછો આવશે. પણ દિવસો, મહિના અને વર્ષો બદલાઈ ગયા. શ્રીમતી રાધારાણી માટે આ સમય સૌથી કઠિન હતો. તેમનું દરેક ક્ષણ કૃષ્ણના સ્મરણમાં પસાર થતું હતું. તેઓ જ્યાં પણ જોતા ત્યાં તેમને કૃષ્ણ જ દેખાતા. યમુનાના કિનારો, વૃંદાવનના કુંજ, રાસલીલાના સ્થળો, દરેક જગ્યાએ કૃષ્ણની યાદો જીવત હતી. લોકો કહે છે કે રાધાજીનું શરીર વૃંદાવનમાં હતું, પરંતુ તેમનું મન અને આત્મા હંમેશા કૃષ્ણના સાથે જ રહેતા. તેઓ કોઈ ફરિયાદ નહોતા કરતા, કારણ કે તેમને ખબર હતી કે કૃષ્ણ કોઈ સામાન્ય મનુષ્ય નથી. તેઓ તો સમગ્ર બ્રહ્માંડના સ્વામી છે. ગોપીઓ માટે પણ જીવન બદલાઈ ગયું. જે ગોપીઓએ રાત્રે કૃષ્ણ વાંસળી સાંભળીને દોડી આવતી હતી, તેઓ હવે એ જ વાંસળીના સ્વરની રાહ જોતી હતી. કેટલીક ગોપીઓ રોજ યમુનાના કિનારે જતી. તેઓ હંમેશા આસ હતી કે આજે કૃષ્ણ આવશે, પરંતુ કૃષ્ણ ના આવ્યા. તેમ છતાં તેમની ભક્તિમાં ક્યારેય ઘટાડો આવ્યો નહીં. વિરહે તેમની ભક્તિને વધુ ઊંડી બનાવી દીધી. સમય પસાર થતો ગયો. એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પરમ મિત્ર અને જ્ઞાની ભક્ત ઉદ્ધવને વૃંદાવન મોકલ્યા અને કૃષ્ણએ કહ્યું, ઉદ્ધવ, તું વૃંદાવન જા અને મારા પ્રિયજનોને સંદેશ આપ. ઉદ્ધવને લાગ્યું કે તેઓ મહાન જ્ઞાની છે અને ગોપીઓને આધ્યાત્મિક જ્ઞાન આપશે. પણ જ્યારે તેઓ વૃંદાવન પહોંચ્યા ત્યારે કંઈક અદ્ભુત બન્યું. ઉદ્ધવે જોયું કે વૃંદાવનની દરેક વ્યક્તિ કૃષ્ણના પ્રેમમાં લીન છે. ગોપીઓ કૃષ્ણને ભૂલી જવા તૈયાર નહોતી. તેઓ માટે કૃષ્ણ કોઈ ભગવાન નહોતા, તેઓ તો તેમના જીવન અને શ્વાસ હતા. જ્યારે ઉદ્ધવે જ્ઞાનની વાતો કરી ત્યારે ગોપીઓએ કહ્યું, અમારું મન તો કૃષ્ણ પાસે જ છે, અમે તેમને કેવી રીતે ભૂલી શકીએ? આ સાંભળીને ઉદ્ધવ ચકિત થઈ ગયા. તેમને સમજાયું કે જે પ્રેમ ગોપીઓ પાસે છે તે સામાન્ય ભક્તિ નથી, આ તો પરમ પ્રેમ છે. વૃંદાવન છોડતા પહેલા ઉદ્ધવે એક પ્રાર્થના કરી. તેમણે કહ્યું, હે ભગવાન, જો મને ફરીથી જન્મ મળે તો હું વૃંદાવનની ધૂળ બની જાઉં, જેથી ગોપીઓના ચરણોની રજ મારા ઉપર પડે. આ શબ્દો દર્શાવે છે કે ગોપીઓની ભક્તિ કેટલી મહાન હતી. ઘણા લોકોના મનમાં પ્રશ્ન આવે છે. શાસ્ત્રોમાં વર્ણન મળે છે કે શ્રી કૃષ્ણ શારીરિક ફરી ક્યારેય વૃંદાવનમાં આવ્યા નહીં, કારણ કે હવે તેમની ઉપર સમગ્ર વિશ્વના કલ્યાણની જવાબદારી હતી. તેમણે દ્વારકાની સ્થાપના કરી, અસંખ્ય દુષ્ટોનો સંહાર કર્યો અને મહાભારતના મહાન કાર્યમાં ભાગ લીધો. પરંતુ કૃષ્ણનું મન હંમેશા વૃંદાવનમાં જ રહેતું. એટલા માટે કહેવામાં આવે છે કે વૃંદાવન પરિત્યજય પદમેંક ન ગચ્છતિ, અર્થાત ભગવાન શ્રી કૃષ્ણ એક ક્ષણ માટે પણ પોતાના દિવ્ય વૃંદાવનથી દૂર નથી થતા.
વર્ષો પછી એક વિશાળ સૂર્યગ્રહણ દરમિયાન કુરુક્ષેત્રમાં ઘણા રાજાઓ અને લોકો ભેગા થયા. ત્યાં વૃંદાવન વાસીઓ પણ આવ્યા અને ઘણા વર્ષો પછી રાધાજી અને ગોપીઓએ શ્રી કૃષ્ણને જોયા. આ ક્ષણ અત્યંત ભાવુક હતી. રાધાજી સામે હવે ગોપાળ કૃષ્ણ નહોતા. તેઓ રાજવી શાસ્ત્રોમાં સજ્જ દ્વારકાધીશ હતા. પણ રાધાજીના હૃદયમાં તો એ જ વાંસળીવાળા શ્યામ હતા. કહેવાય છે કે આ મિલનમાં બંને એકબીજાના પ્રેમની ઊંડાઈ ફરી અનુભવી હતી. કેટલાક પૌરાણિક વર્ણનો અનુસાર રાધાજીએ પોતાનું આખું જીવન કૃષ્ણ સ્મરણમાં પસાર કર્યું. તેમને કોઈ ભૌતિક સુખની ઈચ્છા નહોતી. તેમની દરેક શ્વાસમાં કૃષ્ણ હતા અને અંતે તેઓ કૃષ્ણના દિવ્ય ધામમાં લીન થઈ ગયા. આ ઘટના ભક્તિનું સર્વોચ્ચ ઉદાહરણ માનવામાં આવે છે. આ કથા માત્ર વિયોગની નથી. આ કથા બતાવે છે કે સાચો પ્રેમ શરીરથી નહીં, આત્માથી જોડાયેલો હોય છે. રાધાજી અને ગોપીઓએ કૃષ્ણને ક્યારેય ગુમાવ્યા નહીં, કારણ કે કૃષ્ણ તેમના હૃદયમાં હંમેશા જીવત હતા. ભક્તિનો સાચો અર્થ પણ એ જ છે. ભગવાનને માત્ર મંદિરમાં નહીં પણ પોતાના હૃદયમાં વસાવો. તો મિત્રો, શ્રી કૃષ્ણ અને વૃંદાવનના આ દિવ્ય વિરહ વિશે તમારું શું માનવું છે? શું તમને લાગે છે કે ગોપીઓનો પ્રેમ દુનિયાનો સૌથી મહાન પ્રેમ છે? તો તમારો જવાબ કોમેન્ટમાં જરૂર લખજો. અને જો તમને આવી પૌરાણિક કથાઓ ગમે છે તો અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.